હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીઓમાં રોજ ક્યુ શાક બનાવવું એ જો તમે વિચારતા હોય તો આજે આપણે ઉનાળા સ્પેશિયલ 5 શાક, એમાં ભરેલા શિમલા મરચાં સાથે બટેટાનું ભરથું કે ઓળો પણ કહી શકો, રસાવાળા ખાટા મગ, ભરેલા કારેલા અને સરગવા બટેટાનું શાક. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં બનાવીશું ભરેલા શિમલા મરચાંનું શાક. બહુ ટેસ્ટી એવા શિમલા મરચાં લાગે છે. તમે ભરેલા મરચાં તો બહુ બનાવતા હશો. ઉનાળામાં ખાસ કરી નાના નાના આવા શિમલા મરચાં મળે, ભરીને એકવાર ટ્રાય કરજો. દાળ રાઈસ, રોટલી કે એકલા પણ ખાવાની તમને બહુ મજા પડશે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા નાના નાના તો બેબી કેપ્સિકમ આ સિઝનમાં તમને ઇઝીલી માર્કેટમાં પણ મળી જશે. તો આ રીતે 10થી 12 જેટલા લેવાના અને આ રીતે એકદમ ધોઈ અને તમારે એને નિતારી દેવાના. કેપ્સિકમને આપણે આ રીતે સ્ટફ કરવા માટે પાછળથી સ્લીટ કટ કરીશું. તો આ રીતે સ્લીટ કટ કરવાનું છે. તો અહીંયા તમે ઉપરથી એનો ભાગ કાઢી અને પછી ઉપરથી પણ સ્ટફ કરી શકો, પણ હું રેગ્યુલર જે રીતે આપણે મરચાં ભરીએ છીએ એ જ રીતે પણ આપણે એને નીચેથી ભરાય એ રીતે મેં એને કટ કરી રેડી કરી લીધા. બિયાનો ભાગ મેં નથી કાઢ્યો, પણ તમારે જો કાઢવો હોય તો તમે કાઢી શકો. આમાં બિયાનો ભાગ બહુ ઓછો આવે એટલે જરૂરી નથી. હવે સ્ટફિંગ બનાવવા માટે મિક્સર જારમાં 1/4 કપ શેકેલા શીંગના દાણા મેં અહીંયા ખારી શીંગ લીધી છે, સાથે 1/4 કપ જેટલા ગાંઠિયા. એના જગ્યા પર તમે શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો. સાથે 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, ત્રણેયનો મિક્સ કરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. આપણે એને દરદરો એવો પાવડર વાટવાનો છે. તો મિક્સર ઓન ઓફ કરી અને મેં આવો દરદરો તો કોર્સ એવો પાવડર વાટી રેડી કરી લીધું. આપણે એને એક પ્લેટમાં કાઢી અને એમાં હવે મસાલા કરી લઈશું. આ જે મરચાં હોય એકદમ મોળા હોય એટલે મસાલો તમારે સારો એવો એનો કરવાનો છે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/2 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂનથી 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે, કલર સારો આવે એટલા માટે. 2 થી 3 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર. સ્ટફિંગ કોઈ પણ શાક બનાવો તો એમાં ધાણા જીરું પાવડરનો સારો એવો ટેસ્ટ આવશે. 2 ચપટી જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું. સાથે મીઠું 1/2 ટીસ્પૂન જેટલું. તો મેં અહીંયા ખારી શીંગ વાપરી છે અને ગાંઠિયા વાપર્યા છે, એમાં પણ મીઠું હોય એટલે ધ્યાન રાખીને તમારે 1/2 ટીસ્પૂનથી 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું છે. 2 ટીસ્પૂન જેટલો ગોળનો પાવડર. તો લીંબુ તમે કેટલું ઉમેરો એ પ્રમાણે, તમને જો ગળપણ ઓછું ભાવે તો 1 ચમચી જેટલો ગોળનો પાવડર કે પછી ખાંડ પણ ઉમેરી શકો છો. 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ, બાઇન્ડિંગ આવશે અને મસાલો અંદરથી સારો એવો કૂક થાય એટલે થોડું અમથું તેલ ઉમેરવાનું. થોડા અમથા લીંબુના રસના ટીપા. ખટાશ અને ગળપણ બેલેન્સ થશે અને બહુ સારા એવા મસાલા ખાવામાં ટેસ્ટ લાગે એટલે થોડું તમારે આ રીતે ગળપણ અને ખટાશ બેલેન્સ કરી ઉમેરવાનું. 1/4 જેટલું લીંબુ મેં નીચોવી દીધું. સાથે 4 થી 5 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા. અહીંયા તમારે વધારે લીલા ધાણા ઉમેરવા હોય તો વધારે પણ ઉમેરી શકો છો. 1 થી 2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ. લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની. આ રેસીપીમાં તમારે લીલું મરચું અને લાલ મરચું થોડું ઉમેરવાનું છે, કારણ કે જે કેપ્સિકમ હોય એકદમ મોળા એવા હોય. થોડું તમારે એ ઉમેરશો તો થોડી તીખાશ એવો ટેસ્ટ આવશે અને બહુ સારો એવો મસાલો બનશે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ રેસીપીથી તમે 10થી 12 જેટલા મરચાં ભરી શકો, પણ જો તમારે ઓછા ભરવા હોય તો વધારે પણ તમે ભરી શકો. હવે આ રીતે સ્લીટ કટ કર્યું છે એમાં આપણે સ્ટફિંગ 1 ચમચી જેટલું આ રીતે પ્રેસ કરી ભરી દેવાનું છે. તો આ રીતે પ્રેસ કરી અને વધારે સ્ટફિંગ જોવે તો વધારે સ્ટફિંગ ભરી અને તમારે આ રીતે એને પ્રેસ કરવાના. તો સ્ટફિંગ તમારે થોડું વધારે જ બનાવી લેવાનું. તો આ રીતે મરચાં આપણે ભરી અને પછી તમારે આ રીતે પ્રેસ કરી દેવાનું છે, એટલે જ્યારે આપણે એને સાતળીએ તો મસાલો છે એ બહાર નીકળે નહીં, એટલા માટે તમારે આ રીતે સ્ટફ કરી અને પ્રેસ કરી દેવાનું. તો આ રીતે બધા જ મરચાં મેં ભરી સ્ટફ કરી રેડી કરી લીધા. થોડો મસાલો બચી જશે, એ મસાલો આપણે આ રીતે જ્યારે મરચાં સતળાઈ જાય ત્યારે ઉપર સ્પ્રિંકલ કરીશું એટલે બહારથી પણ એનો સારો એવો ટેસ્ટ આવશે. તો આ રીતે મેં મરચાં ભરી રેડી કરી લીધા.
હવે આપણે એને સાતળીશું. સાતળવા માટે 1થી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને ભરેલા જે કેપ્સિકમ છે એ આપણે આ રીતે પેનમાં છૂટા છૂટા ગોઠવી દઈશું. તો એક ઉપર આવે એ રીતે નથી તમારે ગોઠવવાના, છૂટા છૂટા આ રીતે ગોઠવવાના છે. ઢાંકી અને 2 મિનિટ જેવા આપણે સાતળીશું. 2 મિનિટ જેવું થશે એટલે આપણે એને કવર હટાવી અને પછી આ રીતે તમારે એની સાઈડ ચેન્જ કરવાની છે. તો એક સાઈડથી એકદમ પરફેક્ટ એવા તમે જોઈ શકો છો સતળાઈ ગયા. બધી સાઈડથી આવી ડિઝાઇન આવે ત્યાં સુધી તમારે ફેરવી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળવાના છે. જરૂર લાગે કે તેલ ઓછું છે તો તેલ પણ તમે ઉમેરી શકો. ઉપરથી મીઠું છાંટી દઈશું થોડું. તો આપણે અંદર સ્ટફિંગમાં મીઠું બરાબર છે, પણ બહારના સતળાશે ત્યારે પણ મીઠું ઉમેરશો તો સારો એવો ટેસ્ટ આવશે. તો મીઠું ઉમેરી પાછું મેં 2 મિનિટ જેવું થવા દીધું. આ રીતે બધી સાઈડથી હવે મરચાં છે એ સતળાઈ અને એકદમ સારી રીતે રેડી થઈ ગયા. હજી જો તમને લાગે કે મરચાં બરાબર સતળાણા નથી સાઈડમાં ઉપરથી, તો તમારે થોડા એને બધી સાઈડથી ફેરવી સાતળવાના. આ રીતે મરચાં સતળાઈ જાય એટલે જે મસાલો બચ્યો છે એ આપણે ઉપરથી છાંટી દઈશું. પાછું આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, નહીં તો પછી મરચાં છે એ બળી જશે, મસાલો પણ બળી જશે. તો આવા મરચાં થાય ત્યાં સુધી તમારે એને સાતળી રેડી કરવાના છે. આવા મરચાં થઈ જાય એટલે સર્વ કરવા માટે રેડી છે. તમારે ચેક કરવા હોય તો નાઇફથી ચેક કરી લેવાનું અને મરચાં આ રીતે રેડી થઈ જાય એટલે તમારે એને તરત જ સર્વ કરવાના. બહુ ઝટપટ બની જશે. તમે તળેલા ભરેલા મરચાં બનાવતા હશો વારંવાર, પણ આ રીતે જો કેપ્સિકમ મરચાંને ભરી ક્યારેય ન ટ્રાય કર્યો હોય તો આ મસાલા સાથે એકવાર નાના કેપ્સિકમ બાળકો પણ ખાશે, કારણ કે આ મરચાં બિલકુલ તીખા નહીં બને. દાળ ભાતની સાથે સાઈડમાં, કઢી ખીચડી સાથે સાઈડમાં પણ બનાવી શકો, પરાઠા સાથે પણ સર્વ કરી શકો, રોટલી કે ભાખરી સાથે પણ કે રોટલા સાથે પણ તમે સર્વ કરી શકો એવા અને તમારો જમવાનો સ્વાદ બમણો કરી દે એવા જો તમે ક્યારેય આ રીતે ભરેલા મરચાં ન ટ્રાય કર્યા હોય તો તમે ભરેલા મરચાંનું શાક પણ કહી શકો, પણ સૂકું શાક બહુ ટેસ્ટી એવું તમે ટ્રાય કરશો તો વારંવાર બનાવશો. તો એકવાર આ રેસીપી ટ્રાય કરી મને કમેન્ટમાં જણાવજો. કે બીજી રેસીપી બટેટાનો ઓળો કે બટેટાનું ભરથું. તો શિયાળામાં તમે રીંગણનો ઓળો અને ભરથું બનાવતા હોય, પણ ઉનાળામાં બહુ ટેસ્ટી એવું આ બટેટાનું એક નવી રીતે શાક છે. તો એના માટે પ્રેશર કુકરમાં 5 મીડિયમ બટેટા, વજનમાં 400 ગ્રામ જેટલા બટેટા, એમાં 1.5 કપ જેટલું પાણી ઉમેરી અને ઢાંકણ ઢાંકી 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. 4 વિસલ થઈ જાય, પ્રેશર નીકળી જાય એટલે બટેટા બફાઈ જશે અને બટેટાને તમારે આ રીતે એની છાલ ઉતારી લેવાની છે. બટેટા બહુ ઓવર બોઇલ નથી કરવાના, પ્રોપર બફાઈ જાય એ જ રીતે બટેટાને બાફવાના છે. બટેટાને આપણે કટ નહીં કરીએ, હાથેથી આ રીતે મસળી અને આ રીતે મેં બટેટાને રેડી કરી લીધા. હવે એક પેસ્ટ બનાવી લઈશું. એના માટે 1/2 ટેબલ સ્પૂન જીરું, 3 થી 4 લીલા મરચાં કે તીખાશ જોવે એ રીતે, 7 થી 8 લસણની કળીઓ અને 2 મીઠા લીમડાના ડાળીઓના પાન ઉમેરી અને આવી પેસ્ટ વાટી લેશું. તો આ પેસ્ટથી જ આ શાકનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. હવે કડાઈમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. હલકું એને સતળાવા દેશું. થોડું આ રીતે સતળાઈ જાય એટલે વાટેલી પેસ્ટ ઉમેરી દઈશું અને પેસ્ટને આપણે 1-2 મિનિટ જેવું એકદમ સારી રીતે સાતળી લઈશું. સારી રીતે સતળાઈ જાય એટલે એક સૂકી ડુંગળી ઉમેરી તમારે સારી રીતે સાતળી લેવાની. હું અહીંયા લીલી ડુંગળી ઉમેરી રહી છું એટલે એ પછી આપણે ઉમેરીશું, એટલે અત્યારે હું એ સ્ટેપ સ્કીપ કરી રહી છું. જો લીલી ડુંગળી ન હોય તો સૂકી ડુંગળી તમારે ઉમેરી દેવાની. 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી સાથે 1/2 કપ જેટલા ટમેટાના ટુકડા અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી એકદમ સારી રીતે સાતળી લઈશું. ટમેટા થોડા સતળાય એટલે આપણે એમાં 2 ટીસ્પૂન જેટલું મીઠું, તો શાકના ભાગનું બધું જ મીઠું મેં અત્યારે ઉમેરી દીધું અને આપણે એકદમ સારી રીતે એને આ રીતે સાતળી લઈશું. તો ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તમારે સારી રીતે સાતળી લેવાનું. તો એને આપણે થોડી વાર માટે ઢાંકી મેં એને થવા દીધું એટલે ટમેટા સોફ્ટ થઈ ગયા. હવે 1 થી 2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરવા ઓપ્શનલ છે, તમારે જો ઉમેરવા હોય તો ઉમેરવાના. સાથે 1 ટીસ્પૂન જેટલો અજમો અને 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો કે પછી સ્વાદ પ્રમાણે તમારે અહીંયા જો બહુ ઓછું તીખું બનાવવું હોય તો ઓછો ગરમ મસાલો ઉમેરવાનો.
1 ટીસ્પૂનથી 1.5 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, એનાથી બહુ સારો એવો ફ્લેવર આવશે. અને હવે ડુંગળીનો જે ઉપરનો ભાગ હોય સફેદવાળો એ મેં પહેલાં ઉમેરી દીધો, મસાલા ઉમેરી અને તમારે સારી રીતે એને 2-3 મિનિટ જેવું સાતળી લેવાનું. 2-3 મિનિટ જેવું થાય એટલે લીલી ડુંગળીના પાન ઉમેરવાના. અહીંયા જો તમે સૂકી ડુંગળી વાપરવાના હોય તો લીલા ધાણા તમારે અહીંયા ઉમેરવાના છે. તો લીલા ધાણા 1 કપ જેટલા ચોપ કરી ઉમેરી દેવાના. મિક્સ કરી મેં સારી રીતે લીલી ડુંગળીના પાનને 2 મિનિટ જેવા સાતળી લીધા. પછી જે બટેટા આપણે બાફી મેશ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અહીંયા મસાલો તમારે થોડો ચડિયાતો કરવાનો એટલે વધારે પડતો સારો એવો સ્વાદ આવશે. તો આપણે આ બટેટાનું ભરથું કે બટેટાનો ઓળો પણ કહી શકો એ બનાવ્યો છે. તમે બટેટા બફાઈ જાય પછી થોડા શેકીને પણ અહીંયા વાપરી શકો, તો થોડો એવો ભરથા જેવો કે ઓળા જેવો ટેસ્ટ આવશે. ઢાંકી મેં મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ જેવું થવા દીધું. 1/2 ટેબલ સ્પૂન જેટલી મેં અહીંયા સાકર કે ખાંડ ઉમેરી દેવાની અને અડધા મોટા લીંબુનો રસ, જો લીંબુ નાનું હોય તો તમારે 1 આખા લીંબુનો રસ ઉમેરી દેવાનો. 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને આપણું બટેટાનું નવી રીતે શાક બની તૈયાર થઈ ગયું. આ શાક બહુ ચટપટું ટેસ્ટી એવું, ખાસ કરી પરાઠા સાથે કે તમે દાલ રાઈસ સાથે સાઈડમાં પણ સર્વ કરી શકો. તો આ રીતે નવી રીતે બટેટાનો ઓળો કે બટેટાનું નવી રીતે શાક તમે ગરમ ગરમ એકવાર ટ્રાય કરજો પરાઠા સાથે કે પછી દાલ રાઈસ સાથે, અને મને કમેન્ટમાં કહેજો કે આ રેસિપી તમને કેવી લાગી. ઉનાળા સ્પેશિયલ કાઠિયાવાડી રીતે સરગવા બટેટાનું શાક. તો ત્રીજી રેસિપી, તો ઉનાળા સ્પેશિયલ સરગવો ખૂબ સારા એવા પ્રમાણમાં અને બહુ ટેસ્ટી એવો મળતો હોય છે. બનાવીએ સરગવા બટેટાનું શાક. તો સૌથી પહેલાં આપણે સરગવાની શીંગ થોડી થીક હોય એવી લેવાની. તો એનો જે અંદરનો ભાગ વધારે હોય એ વધારે ગુણકારી હોય છે, એટલા માટે સરગવાની શીંગ તમારે જાડી લેવાની. આ રીતે મેં લગભગ 350 ગ્રામ જેટલો સરગવો લીધો છે. શીંગમાં તમે જો આ રીતે જુઓ તો 5 થી 6 મેં નાની લીધી છે સરગવાની શીંગ, બહુ મોટી નથી લીધી. અને આપણે એના પીસીસ આ રીતે 3 ઇંચના કરી લઈશું. થોડો થોડો એનો જે સાઈડ સ્કિનનો ભાગ હોય એ નીકળશે એ તમારે કાઢી લેવાનો. અને આ રીતે આપણે બધા સરગવાના પીસીસ કરીને રેડી કરી લઈશું. તો આ રીતે સરગવો કટ કરી લીધો. હવે બટેટા આપણે લઈએ છીએ એટલે 4 આવા મેં નાના નાના બટેટા લીધા છે. તો સૌથી પહેલાં આપણે સરગવાને બાફીશું. તો બટેટા સાથે જો તમે બાફશો તો સરગવો વધારે બફાઈ જાય છે. તમે નાના નાના પીસીસ કરીને બટેટા ઉમેરી શકો. અહીંયા હું સરગવા અને બટેટા બેયને અલગ અલગ બાફી રહી છું. તો આપણે પ્રેશર કુકરમાં સરગવો ઉમેરી દઈશું. એમાં 1/4 કપ જેટલું પાણી અને 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 2 વિસલ કરી લઈશું. તો મીડિયમ ફ્લેમ પર 2 વિસલ. જો સરગવાની શીંગ પાતળી હોય તો 1 વિસલમાં પણ થઈ જશે. તો એ પ્રેશર નીકળે અને બફાય ત્યાં સુધીમાં આપણે કાઠિયાવાડી લસણની ચટણી, 5 થી 6 લસણની કળીઓ મોટી છે એટલે મેં 5 થી 6 લીધી. એક નાનો ટુકડો આદુનો એના પીસીસ કરી લીધા અને 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને આ રીતે એને વાટી લઈશું. લાલ મરચું આપણે પછી પણ આગળ વાપરીશું એટલે અત્યારે મેં 2 ટીસ્પૂન જેટલું જ વાપર્યું છે. આ રીતે પેસ્ટ મેં એકદમ સારી એવી વાટી લીધી. આ રીતે વાટીને પેસ્ટ બનાવશો તો શાકનો સ્વાદ બહુ સારો એવો આવશે. સરગવાની શીંગ બફાઈ ગઈ, પ્રેશર નીકળે એટલે તમારે ચેક કરી લેવાનું. એકદમ સોફ્ટ અને પરફેક્ટ એવી સરગવાની શીંગ બફાઈ ગઈ છે. હવે આપણે એને એક બોલમાં પાણી સાથે કાઢી લઈશું. તો પાણી એનું બહુ ગુણકારી હોય છે, તો આપણે ગ્રેવી માટે એ જ પાણી વાપરીશું. હવે એ જ કુકરમાં 4 નાના બટેટા અને 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને 3 થી 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. તો બટેટાને હું બાફી એના પીસીસ કરી લઈશ. હવે કડાઈ લઈ લઈશું. કડાઈમાં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 2 ટીસ્પૂન રાઈને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1 ટમેટું ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દઈશું. તો અહીંયા 1/2 કપ જેટલું મેં મોટું 1 ટમેટું લીધું એટલે એટલું થયું, એટલા માટે મેં એટલું ઉમેર્યું. સાથે 1/2 ટીસ્પૂન જેટલી હળદર,
1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. તો બટેટાના ભાગનું પણ આપણે મીઠું અત્યારે ઉમેરી દઈશું. મિક્સ કરી ટમેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. અહીંયા સરગવો અને બટેટા બે તમે સાથે પણ બાફી શકો, પણ સરગવાને વધારે ટાઈમ લાગતો નથી, બટેટાને વધારે ટાઈમ લાગે, એટલા માટે મેં બે એકસાથે બાફ્યું નથી. આ રીતે ઢાંકી મેં એને 3 મિનિટ જેવું થવા દીધું. 3 મિનિટ પછી ટમેટાં એકદમ સારી રીતે સોફ્ટ આવા થઈ જશે. તો ટમેટાને તમારે આ રીતે મેશ કરી લેવાના. એકદમ સારી રીતે ટમેટાં થઈ જાય એટલે આપણે લસણવાળી ચટણી ઉમેરી દઈશું અને આપણે એને 2-3 મિનિટ માટે સાતળી લેવાની છે. તો એની કચાશ દૂર થઈ જાય અને તેલ અલગ થાય એ રીતે થવા દેવાની. જે કાઠિયાવાડી શાક કોઈ પણ હોય એમાં જે ટેસ્ટ છે એ આ ચટણીના લીધે થઈને જ આવે છે. આ રીતે તમે ટમેટાં ઉમેરી અને પછી સાતળો એટલે એકદમ સારો એવો લસણવાળી ચટણીનો ટેસ્ટ આવે છે. તો આ રીતે તેલ અલગ થઈ ગયું અને લસણવાળી ચટણી એકદમ સારી રીતે સતરાઈ ગઈ. આ રીતે મેશ કરી ટમેટાં તમારે આ રીતે મિક્સ કરી દેવાની ચટણી સાથે. હવે આપણે એમાં બટેટા, તો લગભગ 1.25 કપ જેટલા બટેટા થશે. તો તમે જો મીડિયમ થોડા મોટા એવા બટેટા લેશો એટલા બટેટા આ નાના 4 થઈને થયા છે. હવે એના પર આપણે 2 થી 3 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું. તો બટેટાનો કલર પણ બહુ સારો એવો આવશે. એટલે બધું આપણે લાલ મરચું એકસાથે નહીં ઉમેરીએ. મિક્સ કરી દઈશું અને હવે 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. તો સરગવાનું પણ પાણી જે છે એ પણ આપણે ઉમેરી દઈશું, પણ મસાલો બળી ન જાય એટલા માટે તમારે અત્યારે પણ ઉમેરવાનું. આ રીતે પાણીના ભાગ પ્રમાણે અને બટેટાના ભાગ પ્રમાણે થોડું મેં મીઠું ઉમેરી દીધું અને હવે આપણે થોડું તેલ અલગ થાય ત્યાં સુધી થવા દેવાનું. પછી સાથે આપણે સરગવો અને પાણી સાથે જ મેં ઉમેરી દીધો છે. પાછું 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. તો શાકનો કલર છે બહુ સારો એવો આવશે. તમારે જો લાલ મરચું પછી બીજી વાર ન ઉમેરવો હોય સરગવા સાથે તો તમે સ્કીપ પણ કરી શકો. પણ સરગવા બટેટાનું જે કાઠિયાવાડી શાક હોય એમાં મસાલો તમારે બરાબર ચડિયાતો કરવાનો, તો ટેસ્ટ બહુ સારો એવો આવશે. થોડું મેં પાછું પાણી ઉમેર્યું. જો તમારે રસાવાળું કરવું હોય તો 1/2 થી 1/4 કપ જેટલું પાણી ઉમેરવાનું. અહીંયા મેં 1/2 કપ જેટલું ઉમેર્યું છે તો થોડું લચપચતું શાક થશે. પણ જો તમારે રસો વધારે કરવો હોય તો 1/2 કપ જેટલું વધારે પાણી તમારે ઉમેરી દેવાનું અને આપણે એને 3-4 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું. તો બહુ હું રસો નથી રાખી રહી. આ રીતે ન ડ્રાય પણ કહેવાય, ન ગ્રેવીવાળું પણ કહેવાય એવું મેં શાક બનાવ્યું છે. લીલા ધાણા, શુગર હોતી નથી, ગળપણ હોતું નથી, પણ જો તમને જોવે ટમેટાને બેલેન્સ કરવા તો 1 ચપટી જેટલી ખાંડ કે ગોળ ઉમેરી શકો. મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું આપણું કાઠિયાવાડી સરગવા બટેટાનું શાક તૈયાર છે. અહીંયા મેં સરગવાની શીંગ આખી જ આ રીતે રહેવા દીધી છે. તમારે 2 ભાગ કરવા હોય તો 2 ભાગ પણ કરી શકો. તો તમને જો ખાવામાં ઇઝી પડે તો 2 ભાગ પણ વધારે સારા પડશે. તો આ રીતે હલકું રસાવાળું શાક છે. ખીચડી સાથે પણ આ શાક બહુ ટેસ્ટી એવું લાગે છે. રોટલી, પરાઠા કે રોટલા સાથે તો ખૂબ જ સારું એવું લાગે છે. તો જો તમે ક્યારેય કાઠિયાવાડી રીતે સરગવા બટેટાનું શાક ટ્રાય ન કર્યું હોય તો એકદમ ઢાબા જેવું અને બહુ ઝંઝટ પણ નહીં, એકદમ સિમ્પલ એવું આ શાક છે. તમે ખુલ્લી તપેલીમાં પણ સરગવાને બાફી અને બટેટાને એક વિસલ વગાડીને પણ બનાવી શકો. તો સરગવા બટેટાનું શાકને તમે ગરમા ગરમ સર્વ કરો. તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને કાઠિયાવાડી સરગવા બટેટાના શાકની રેસિપી કેવી લાગી. ચોથું શાક, ભરેલા કારેલાનું શાક. તો જો કારેલા તમને કડવા લાગતા હોય તો આ રીતે બનાવજો. જેટલા પણ તમે કારેલા બનાવશો ઓછા પડે એવું, સાથે બિલકુલ કડવું ન લાગે એવું કારેલાનું શાક. જો ઘરમાં કારેલા કોઈને ન ભાવતા હોય તો તમે ઓપ્શનમાં ભીંડો ભરીને પણ આ જ સ્ટફિંગથી બનાવી શકો. તો ચાલો બનાવીએ ભરેલા કારેલાનું શાક. તો અહીંયા મેં 300 થી 400 ગ્રામ જેટલા કારેલા, તો મેં અહીંયા 400 ગ્રામ લીધા છે. તમારા ઘરમાં જે રીતે કારેલા ખવાતા હોય એ રીતે લેવાના. પછી આપણે કારેલાને ઉપર નીચેનો ભાગ કટ કરી અને કારેલાની છાલ જે સ્કીન છે એ આપણે રહેવા દેવાની છે. હલકું હલકું જો તમારે એની સ્કીન કાઢવી હોય તો કાઢી શકો, બિલકુલ જરૂર નથી.
બધું જ જો તમે કાઢી લેશો તો કાંઈ એમાં બચશે નહીં. તમે છાલ પણ કાઢી લ્યો, બિયા પણ કાઢી લ્યો, એટલા માટે આપણે છાલે નહીં રહેવા દેશું અને વચ્ચેથી સ્લીટ કરી અને બિયાનો ભાગ છે એ કાઢી લઈશું. અહીંયા નાના નાના કારેલા લેવાના, એટલે ભરવામાં પણ ઇઝી પડશે, ખાવામાં પણ બહુ સારા એવા પડશે. તો આ રીતે કારેલામાંથી આપણે ઉપર નીચેનો ભાગ કટ કરી અને બિયા કાઢી મેં બધા કારેલા આ રીતે હું રેડી કરી લઈશ. અને કારેલાને 1-2 પાણીથી ધોઈ પાણી નિતારી દઈશું. અને હવે આપણે 2 ટીસ્પૂન જેટલી હળદર અને અડધો ટેબલ સ્પૂનથી થોડું ઉપર મીઠું લઈ મિક્સ કરી દઈશું. અને જે કારેલા આપણે કટ કરીને રાખ્યા છે એમાં વચ્ચે મીઠું અને હળદર આ રીતે ભરી દઈશું. તો તમે થોડું અમથું તમારે ઉમેરવાનું છે અને પછી તમારે આ રીતે ફેલાવી દેવાનું. એટલે જે કારેલાની કડવાશ હોય એ મીઠું અને હળદર ભરશો એટલે ઓછી થઈ જશે. તો આ રીતે બધું મેં ભરી લીધા. આ રીતે હળદર અને મીઠાવાળા બધા જ કારેલા રેડી કરી લીધા. એક નાનો એવો ટુકડો આંબલીનો ઉમેરીશું. આંબલીના જગ્યા પર તમે લીંબુનો રસ પણ નીચોવી શકો. તો આ રીતે કારેલામાં તમે આંબલી કે લીંબુનો રસ નીચોવશો તો કડવાશ છે એ બહુ જલ્દીથી દૂર થઈ જશે. અને 1.5 થી 2 કપ જેટલું પાણી ઉમેરી અને 10 મિનિટ માટે કારેલાને આપણે બાફવાના છે. હવે જો તમને અહીંયા લાઈટ કાચા એવા કારેલા ભાવતા હોય તો તમારે 1 મિનિટ જેવા ઓછા થવા દેવાના. પણ જો તમને એકદમ સોફ્ટ જોવે કારેલા તો મીડિયમ ફ્લેમ પર તમારે કારેલાને 10 મિનિટ જેવું પાણીમાં આ રીતે ઉકળવા દેવાનું છે. તો વચ્ચે તમારે એકવાર ચેક કરી લેવાનું. ઓવર કુક ન થવા જોઈએ, નહીં તો ભરતા તમને નહીં ફાવે. અને જો તમારા ઘરમાં બધાને સોફ્ટ એવા કારેલા ભાવે તો તમારે એને સારી રીતે બાફી લેવાના. તો આ રીતે મેં કારેલાને એકદમ સારી રીતે 10 મિનિટ જેવા બાફી રેડી કરી લીધા. અને હવે આપણે કારેલાને એક પ્લેટમાં આ રીતે નિતારી અને લઈ લઈશું. હવે ભરવા માટે મસાલો રેડી કરીશું. તો 1/3 કપ જેટલા આપણે શીંગના દાણા કાચા જ લીધા છે. 1/4 કપ જેટલું સૂકું કોપરું, એના પીસીસ પણ લઈ શકો જો આ રીતે ખમણેલું ન હોય તો. 4 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ, 2 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન જેટલો અજમો અને સાથે આપણે 1/4 કપ જેટલા ગાંઠિયા કે પછી તમે શેકેલો ચણાનો લોટ 4 થી 5 ટેબલ સ્પૂન જેટલો લઈ શકો. અને પલ્સ કરીશું 3 થી 4 વાર. અને આવો દરદરો એવું મિક્સર મેં રેડી કરી લીધું. અને આપણે આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એમાં થોડા સૂકા મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂન જેટલી હળદર, 2 થી 3 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને 3 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર. થોડા મસાલા ચડિયાતા કરવાના, તમને જે રીતે તમારા ઘરમાં ફાવે એ રીતે ઉમેરી શકો. 2 મોળા લીલા મરચાં અને 6 થી 7 લસણની કળીઓ આ રીતે વાટી પેસ્ટ ઉમેરી દઈશું. લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો, માત્ર લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની. 1/4 કપ જેટલા લીલા ધાણા, અડધા લીંબુનો રસ અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો ખમણેલો ગોળ ઉમેરી દેશું. અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે મિશ્રણ છે આવું થોડું સોફ્ટ એવું દેખાવા લાગશે. અને હવે આપણે એમાં 2 ટીસ્પૂન જેટલું મીઠું. તો કારેલામાં પણ મીઠું હોય તો તમારે એ રીતે મીઠું બેલેન્સ કરી મસાલાના ભાગનું મીઠું ઉમેરવાનું. આ રીતે હવે મસાલો છે એ કારેલા જે આપણે બોઇલ કરીને રાખ્યા છે એમાં હળવા હાથે તમારે ભરી દેવાના. આ રીતે તમને જેટલું ફાવે એટલું, વધુ ઓછું, એકદમ ભરેલું કારેલું જોવે તો એ રીતે અને ઓછા ભરેલા જોવે તો હલકું તમારે પ્રેસ કર્યા વગર આ રીતે સ્ટફિંગ કરી દેવાનું. તો આ રીતે આપણે બધા જ કારેલા છે એ ભરી લઈશું. અને થોડો મસાલો આ રીતે આપણે વધારે જ બનાવ્યો છે એ થોડો બચશે તો એ આપણે શાક બનાવીએ ત્યારે વચ્ચે વાપરીશું. હવે કડાઈમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ટીસ્પૂન હિંગ થોડી સતળાય એટલે ગેસની ફ્લેમ લો કરી અને કારેલા જે આપણે ભરીને રેડી કર્યા છે એ આ રીતે. તો પહેલાં આપણે આ રીતે નીચેનો ભાગ જ કારેલાનો તેલમાં મૂકીશું. તો સ્ટફિંગનો ભાગ પછી આપણે ઊંધો કરીશું, પણ પહેલાં શરૂઆતમાં નીચેની સાઈડ જ કૂક કરવાનું. ઢાંકી 2 થી 3 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર, તો થોડી વાર મેં સ્લો રાખી, થોડી વાર મીડિયમ રાખી, એ રીતે 2 મિનિટ જેવું થવા દીધું. 2 મિનિટ પછી હલકો એનો કલર છે પાછળથી બ્રાઉન જેવો થશે, તો ત્યાં સુધી એને થવા દેવાનું. હલકો હવે આપણે એને મિક્સ કરી દઈશું અને પાછું આપણે એને ઢાંકી 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું.
તો આ રીતે તમારે ટોટલ 7 થી 8 મિનિટ એમ બે મિનિટ જેવું તમે થવા દેશો એટલે બધી સાઈડથી કારેલા છે એકદમ સારી રીતે થઈ જશે અને મસાલો જે આપણે ભર્યો છે એ પણ અંદરથી સારો એવો કૂક થઈ જશે. તો આ રીતે ઢાંકીને થવા દેશો એટલે મસાલાનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે. લગભગ મેં 8 મિનિટ જેવું કારેલાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સતરાવા દીધા. જો તમને લાગે કે કારેલા તમે કાચા રાખો તો 10 મિનિટ જેવું પણ તમે થવા દઈ શકો. અને પછી આ રીતે 8 મિનિટ પછી મસાલો જે બચ્યો છે એ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું, ઢાંકી 2 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું. તો 2 મિનિટ જેવું જ થવા દેવાનું છે. અને પછી આપણે આ રીતે મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવા ભરેલા કારેલાનું શાક તૈયાર છે. તો આ રીતે કારેલાનું શાક જો તમે એકવાર બનાવશો તો બિલકુલ કડવું નહીં લાગે અને ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બને છે. બાળકોને તમે નાના નાના પીસીસ કરીને આ શાક આપશો તો એ લોકોને ખબર પણ નહીં પડે કે આ કારેલાનું શાક છે, એટલું ટેસ્ટી લાગે છે. તો એકવાર ખાસ કરી વરસાદમાં ખાવાની મજા પડે એવા ભરેલા કારેલા, તો આપણે નાનપણથી ખાસ કરી ચોમાસામાં કારેલાનું શાક વધારે ખાતા હોઈએ તો એકવાર આ રીતે ભરેલા કારેલાના શાકની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રીતે ભરેલા કારેલા અને જે બાફવાની રીત આંબલીના સાથે છે એ તમે ક્યાંય નહીં જોયું હોય એ રીતે આપણે બનાવ્યા તો બિલકુલ કડવા નહીં લાગે એના લીધે થઈને. તો રેસિપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો રેસિપી કેવી લાગી. અને લાસ્ટમાં ઉનાળામાં જો કોઈ પણ શાક ન હોય તો કોઈ પણ શાક વગર બનાવીશું આખા મગ, એ પણ ખાટા મગ. બહુ ટેસ્ટી એવા લાગે છે. રાઈસ સાથે, ખીચડી સાથે, રોટલી કે પરાઠા સાથે તમે ગરમા ગરમ સર્વ કરી શકો. તો અહીંયા મેં 1 વાટકી ભરી મગ લીધા હતા અને રાત્રે મેં એને ધોઈ અને પલાળી દીધા હતા. મગ આ રીતે સવારે પલળી જશે. તમે મગ પલાળ્યા વગર પણ લઈ શકો, તો તમારે 2-3 વિસલ વધારે કરવાના. તો જો ટાઈમ હોય તો રાત્રે તમારે પલાળી દેવાના. અહીંયા મેં મગને સારી રીતે પલાળી અને પછી પાણી નિતારી તો એક પાણીથી ધોઈ અને પછી પ્રેશર કુકરમાં આ રીતે ઉમેરી દીધા. હવે આપણે એમાં પાણી ઉમેરીશું. તો 1 કપ, તો જે વાટકીથી તમે મગ લીધા હોય એ જ વાટકી ભરી પાણી ઉમેરીશું. સાથે આપણે એમાં મીઠું 1 ટીસ્પૂનથી થોડું ઉપર 1.5 ટીસ્પૂન જેટલું ઉમેરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી 2 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. કાચા મગ લ્યો તો તમારે 4 થી 5 વિસલ કરવાના. એ થાય ત્યાં સુધીમાં આપણે એક બેટર બનાવવાનું છે. તો 1 કપ ભરી થોડું ખાટું હોય એવું દહીં અને એમાં આપણે 1/4 કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન ઉમેરીશું. 2 થી 3 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે તમારે આદુ મરચાંની પેસ્ટ લઈ આ રીતે વિસ્ક કરી લેવાનું, ગાંઠા ન રહે એ રીતે. અને પછી આપણે એમાં પાણી ઉમેરી દઈશું. તો 1 કપ જેટલું મેં પાણી ઉમેર્યું. અહીંયા જો તમારા પાસે છાશ હોય તો તમે છાશ પણ લઈ શકો. તો આ રીતે છાશ 2 કપ છાશમાં તમારે બેટર બનાવી લેવાનું. અહીંયા મેં 2.5 કપ જેટલું પાણી ઉમેરી અને આવું બેટર બનાવી આપણે એને સાઈડમાં મૂકી દઈશું. હવે એક કઢાઈ ગરમ કરી એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘીના જગ્યા પર તમે તેલ પણ લઈ શકો. ઘીમાં વધારે સારો સ્વાદ આવશે. 2 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 2 સૂકા લાલ મરચાં, 10 થી 12 મીઠા લીમડાના પાન અને ગેસની ફ્લેમ એકદમ લો રાખી 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર તરત જ મિક્સ કરી અને જે દહીંવાળું મિશ્રણ છે એ આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ થોડીવાર માટે સ્લો જ રાખીશું. થોડું પાણી બોલમાં ઉમેરી દઈશું 1/4 કપ જેટલું અને પાછું એ પણ પાણી આપણે ઉમેરી દઈશું. તો હવે રસો તમને વધારે ઓછો જોવે એ રીતે તમે પાણી થોડું વધારે ઓછું પણ ઉમેરી શકો. મિક્સ કરી દઈશું અને મિશ્રણને આપણે 5 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે. તો 5 મિનિટમાં આપણે ચણાનો લોટ અને દહીં બે મિક્સ કર્યું એના લીધે થઈને થીક એવો રસો રેડી થઈ જશે. તો આ રીતે લગભગ મેં 5 મિનિટ જેવું ઉકાળ્યું અને હવે તમે જોઈ શકો છો થીક એવું આ મિશ્રણ થઈ ગયું છે. તો આ રીતે એકદમ સારી રીતે થીક થઈ જાય પછી તમારે એમાં ગોળ, તો તમે ખાંડ પણ લઈ શકો. તો મેં 1 ટેબલસ્પૂન જેટલો ગોળ અને જે આ ગ્રેવી છે એના હિસાબે મીઠું, તો 1 ટીસ્પૂનથી થોડું ઉપર મેં મીઠું ઉમેર્યું. મિક્સ કરી ગોળ પીગળી જાય
ત્યાં સુધી એને ઉકળવા દઈશું. અને હવે તમે જોઈ શકો છો મગ છે એ 2 જ વિસલમાં એકદમ સારી રીતે થઈ ગયા છે. આખારે એ રીતે તમારે મગને બાફવાના. જો તમે પલાળ્યા વગરના પણ લ્યો તો એ રીતે તમારે થવા દેવાના. પાણી સાથે મગને આપણે આ ગ્રેવીમાં ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને 2-3 મિનિટ માટે હવે આપણે એને થવા દઈશું. 2-3 મિનિટ પછી લીલા ધાણા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. થોડો ગરમ મસાલો, તો અહીંયા જો કોઈ મહેમાનો આવવાના હોય તો ગરમ મસાલો ઉમેરવાનો, નહીં તો ગરમ મસાલો ન ઉમેરો તો પણ તમારું શાક છે એ બહુ સારું એવું બનશે. તો રૂટીનમાં ગરમ મસાલો નહીં ઉમેરવાનો, પણ મહેમાનો માટે બનાવો તો થોડો અમથો ગરમ મસાલો તમારે ઉમેરી દેવાનો. તો મગનું શાક બનીને તૈયાર થઈ ગયું. બહુ ચટપટું ટેસ્ટી એવું લાગે છે. જીરા રાઈસ સાથે, એકલા પ્લેન રાઈસ સાથે, પરાઠા કે રોટલી સાથે. તો જ્યારે પણ ઘરમાં કાંઈ શાક ન હોય ત્યારે તમે ઝટપટ આ શાક બનાવીએ એકવાર ટ્રાય કરજો. તમે અઠવાડિયામાં વારંવાર બનાવો એટલું ટેસ્ટી લાગે છે. ઉપરથી મેં ઘી, જીરું, લાલ મરચું અને હિંગનો થોડો વઘાર કરી અને એ રેડ્યો છે. તો એકવાર આ રીતે મગનું શાક તમે બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મગના શાકની કે ખાટા મગની રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.